હાલો અવાજ સાયલેન્ટ રાખો તમારા નાટકનો જે પૂરેપૂરો લાભ બાપો મને કહે છે કે જમાઈરાજ મારી છોકરી છે ને ફોર્ચ્યુનર જેવી છે, ફોર્ચ્યુનર જેવી. અરે પણ તો ખરા તો ઘેર આવ્યો ને તને ખબર પડી કે અલ્ટોવાટ શું છે. અરે પી નતું કીધું, આ તો તારી માએ કીધું તું. અને માં મને કહે છે કે મારા ઘેર છે ને એકવી બેહોનો તપેલો છે, પણ મને એ નથી ખબર કે ભાવી બે મારા ઘરે બોલવાના છે. અને જોવો તો જોઈ રહ્યો છો તો માતાજીના જેમ બોલવાનું થોડું ઓછું રાખો. टाटा गुड बाय गया. ભગવાન એમ્બ્યુલન્સ જેવું બૈરું મારી છે. બોલો ઘરમાં ઘરવાળો આવ્યો ને કે ટેવ 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 ચાલુ ઇના નામનું. એમ કે તમે બધું બૈરું માલી લેજો ને કોઈ હાલે ના. એ તો ભાઈ મારા ઘર વિસનગરમાંથી હારી હારી વાતો આવતી હતી તો મારા બાપાએ કીધું, એ બાપા તમે તો ઉપર જતા રહ્યા પણ માં ના વરગાડી જ્યાં સોઈ હું. બાપા કાંઈ તો તમે જો મારા બાપા તો જતા રહ્યા, તમારી લાવ જતા રહ્યા મારા બાપા. મલાઈ બધા અમારા ઘર વાળો હું તો કહું છું ભાઈ તને ખબર છે તો મારા વિસનગરમાં છે ફૂલ બને છે બનતો હોય ને તો આની જીપ લઈ લેજો ગાડી આમ ફીમ બોરામ બોર કરી મેલી. સાચી વાત છે. તાન પછી યાર અમારા ઘર વાળો આ તો ચા પોઈનો રિવાજ છે કે નહીં એમ કે છે. ચાય આલુ તો પાણી આલુ તો અમારી વાત આપણે આખી જિંદગીથી તમારું એ ભૂત તો શું તમારું વાપરે સિવાય બીજું મારા શું કરવાનું છે એમ કે છે. નવાઈનું આ પ્રસા એ ભગો હા બોલો માતાજી દયા કરો બોલો. એ બી કો ભાઈ નહીં દીખો હું કમ્પ્લેટ નહીં પડી નોમલી દોઈ એ તમારી વાત સાંભળો. હા એ આપણે ઘરે ઘરે એક જ રાખી દઈશું. આપણા ઘરે કરાઈ બીક આજે આવા દે ભીખાને. આજે તું ભીખાને આવા દેજો. હા નાખી જો મારા ઘરે ઘરે એ રીતે નાખી જો. આ તો મારું ઘર થોડું છે કચરા પેટીનો ડબ્બો છે ને. ઓકે ના બીનો કર્યો ભીખા. હા શું જતું તું રસ્તા પર જતા હતા એમ બરાબર. છોકરો છે પણ તારું મોઢું જ નહીં ગમતું. આમ ચોખ્ખી વાત કહું છું. હું કરવાનું એનું ટ્રેક્ટરના ટાયર જેવું મોટું છે. આવી રીતે રસ્તા ઉપર આવી રીતે પ્લાસ્ટિકની કોથળીઓ નાખીને જવાની છે. એ નહીં નાખી આ બધું તી નહીં ભાઈ બાદ કોને જોયું છે? કોને નાખી સાથેલી? આ તું કહી દે મને કોને નાખી સાથેલી? કોને નાખી છે? એને જ નાખી છે. મને ખબર છે યાર. હું ના પાડો તો તમે જુઠ્ઠું બોલો છો. આવું ના કરાય. દીકરા આવી રીતે રસ્તા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ ને એવું બધું ના નખાય. તને ખબર છે ભાઈ સરકાર આપણે આ સ્વચ્છતા માટે જેટલી બધી યોજનાઓ કાઢી છે ખબર છે? મગા ભાઈ સાના આયા અમે આયા ને આવતા ને. અરે હું અને એમ જતો હતો મગા તો રસ્તા ઉપર આવી રીતે કોથળીઓ ને એવું બધું નાખીને જાય છે બરાબર. અને મેં 2 કચરા પેટીઓના ડબ્બા આલ્યા છે તેનો ઉપયોગ ના કરે. આરો બુદ્ધિ વગરનો દાદી એનો ઉપયોગ મસ્ત કર્યો છે. કરે છે કરવાનો જોઈને તાને પેલા છે ને તમે ભીખાભાઈ આ કચરો હા લઈ લો. તમને ખબર છે સાહેબ કોને કચરા પેટીનો કેવો મસ્ત ઉપયોગ કર્યો છે? શું કર્યું છે? અરે એનું બૈરું જોરદાર લઈ આવીશ તમે. બૈરું તો જોરદાર છે. બધોનો બૈરો જોરદાર હોય. અરે પણ ઓના બૈરા એવું કરે ખબર છે કચરા પેટીનું? હા 2 કચરા પેટી આલી તમે આલી તીનું એમાં એક કચરા પેટીમાં છે ને ગવર્નર ઠોકી દીધું, એક કચરા પેટી પાણી ઠોકી. અરે એ બુદ્ધિ વગર ના તને કચરા પેટી લોડ ભરવા નથી આલી. એ કચરા પેટીમાં ભાઈ જો આપણા કચરો નાખવા માટે આવી છે તમને બરાબર એક વાદળી કલરનો ડબ્બો આવ્યો છે અને એક લીલા કલરનો ડબ્બો આવ્યો છે. લીલા કલરનો ડબ્બો છે તમારે ભીનો કચરો નાખવાનો અને વાદળી કલરનો ડબ્બો છે તમારે સૂકો કચરો નાખવાનો. અને જો ભાઈ ભીખાઓ ભર આપણા
એરિયામાં કે આપણી સોસાયટીમાં કે આપણી ફળીમાં અઠવાડિયે પેલો નગરપાલિકાનો ટ્રેક્ટર આવે જ છે ભાઈ, બરાબર? તો એમાં તમારે એ કચરો નાખી દેવાનો, એકદમ નગરપાલિકાવાળા છે એ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરી દી. અને ભાઈ જો ભીખાઓ ભર, તમે આ પ્લાસ્ટિકની થેલીઓને બધું રસ્તા ઉપર નાખો છો. તમે શાકભાજી લેવા જો તો એ બધી ગટી શાકભાજી કાપીને એ થેલીમાં લપેટીને તમે રસ્તા ઉપર નાખો છો, બરાબર ને? અમે તમે રસ્તા ઉપર નાખી એ થેલીઓ ઉડતી તમારી ખેતરોમાં જોય, રસ્તા ઉપર ફેલાઈ જોઈએ. તને ખબર છે એ પ્લાસ્ટિક તમે હરગાવો તો હવાને પ્રદૂષિત કરે અને જમીનમાં ઉતરે તો તમારી જમીનને પ્રદૂષિત કરે, એટલે તમારો પાક ખેતરમાં હરખી રીતે પાકે નહીં. અને એ પ્લાસ્ટિક પેલી ગાયો હોય છે ને આપણા રસ્તા ઉપર તમે જોઈએ નહીં, એ ગાય પેલી થેલીમાં રહેલી શાકભાજી ખાવા માટે પ્લાસ્ટિક જોડે ખાઈ જાય છે. એટલે મળે ને એટલે તમને ખબર છે ભીખા, એમના પેટમાંથી 40 થી 50 કિલો પ્લાસ્ટિક નીકળે છે. વાત તો મારી સાચી છે બધું, બરોબર? હવે જુઓ, આપણે તો બસ સ્ટેન્ડમાં છીએ, બરોબર? અને આ બધા જે બસ સ્ટેન્ડમાં મુસાફરી કરી છે હે છે ભાઈ. અને જો તો મસાલો પાન પડી કે કઈ ગમે ત્યાં ઊંઘ્યું છે હે. સાચી વાત અમે છે. બસ સ્ટેન્ડમાં જો બસમાં કોને પેગડા હોય ને તો ટ્રેન હાથમાં હોય ને તો સીટો પાછળ લીટા પડી ગઈ હે. કોક બીજું કોક ચાઈ બાઈ હોય તો કોનો પાડી દે. આ બધું ના કરવું જોઈએ. ભાઈ એ બસમાં બેહીને આપણે જ રોજ મુસાફરી કરવાની છે. બસનો આપણું જ સાધન સમજીને આપણે જ એની પેલી જાળવણી રાખવી પડે. આપણે એમાં રોજ મુસાફરી કરવા છે. અમે તમારા ઘેર ગાડી હોય તો તમારા ઘેર ગાડી હોય તેના સીટના કવર ઉપર તમે લીટો કરો છો, કઈ સીટનો કવર કોણો કરો છો કે તમારી ગાડીમાં થૂંકો છો કોઈ દિવસ? ના. તો પાછા આપણે એટલું તો સમજવું પડે ને ભાઈ કે આ બસમાં આપણે જ રોજ ફરવાનું છે. એમાં ગંદકી કરવી, એમાં થૂંક્યું તો એમાં મોક મચ્છર ને બધું થાય તો આપણે જ કરવાનું છે, પણ બીમારી આપણે જ કરવાના છીએ. તો આપણે એટલી સમજણ ના પડે? બધી વાત સાચી. હવે જુઓ, હું કહું છું, આપણને તો ખબર પડી ગઈ છે, પડી ગઈ છે ભાઈ, બરોબર? આને ખબર પડી ગઈ. વિકાસને ખબર પડી ગઈ કમ્પ્લીટ. હવે જુઓ, હા, પડી ગઈ. બરોબર? હા. હવે આગળ તમે સમજાઈ ગયો, બરોબર? સમજાય અમુક પેલા સાહેબ આવે છે પેલી પ્રતિજ્ઞા લેવડાવવાની છે, આપણે લેવડાવી દઈએ. એટલે સાહેબ આવવાના છે. આવાના આવો તમે નહીં અને આ બસ સ્ટેન્ડમાં આપણે મુસાફરી કરીએ છીએ તો એમાં આપણે સ્વચ્છતા રાખવાની છે. તમે ત્યાં પાન મસાલા કહીને પિચકારી નહીં મારવી, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું રાખો, જેથી કરીને જે પ્લાસ્ટિક ઉડીને બજારમાં ના જાય ને તો આપણી નગરપાલિકા ગંદી ના દેખાય અને સ્વચ્છતા માટે નંબર પહેલો આવે, બરોબર? તો અમે એ જે નાટક કર્યું તે બધાએ સાથ સહકાર આપ્યો, ધન્યવાદ. આભાર બધાનો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.